યુટ્યુબ સ્ટાર્ટ કરવું છે પણ સૌથી મોટી બીક છે ને કેમેરાની લાગે છે. કેમ તો હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. હું છું ધવલ પંડ્યા. આજનો જે આપણો વિડીયો છે એ કોઈ ફૂડ રિલેટિવ વિડીયો નથી. આજનો જે આપણો વિડીયો છે ને એક ઇન્ફોર્મેટિવ વિડીયો બનવાનો છે, ખાસ કરીને એવા લોકો માટે કે જે લોકો યુટ્યુબરની અંદર સ્ટાર્ટ કરવા માંગે છે અથવા તો ઓલરેડી યુટ્યુબ ચાલુ છે પણ કેવી રીતે હેન્ડલ કરવું, કેવી રીતે અંદર બધું કરવું એ ખ્યાલ નથી. વાત જાણે એમ છે કે છેલ્લા 2 વિડીયોથી અંદર છે ને મારી એમાં કોમેન્ટ્સ આવતી હતી કે ધવલભાઈ, જે રીતે તમે વિડીયો બનાવો છો, જે રીતે તમે સરસ મજાના વિડીયો અપલોડ કરો છો, એ અમને પણ શીખવાડો કે કેવી રીતે વિડીયો અપલોડ કરવો જોઈએ, કેવી રીતે વિડીયોને શૂટ કરવો, એ બધી જ વસ્તુ. તો એમાંથી છે ને અમુક સવાલ જે મેં ફેસ કર્યા હતા મારા સ્ટાર્ટિંગના ટાઈમમાં, જ્યારે મેં યુટ્યુબ ચેનલની શરૂઆત કરી ત્યારે જે સવાલ મને ફેસ થયા હતા ઈ અને અમુક વસ્તુ મેં ચેટ જીપીટી દ્વારા લીધી હતી કે આજકાલ લોકોને સૌથી વધારે પ્રોબ્લેમ શું આવે છે અને કયા પ્રોબ્લેમના કારણે લોકો યુટ્યુબની અંદર આવવામાં થોડા અચકાય છે. તો મેં થોડાક અહીંયા લીધા છે સવાલ. એ સવાલ હું તમને વાંચીશ અને પછી હું તમને એના જવાબ આપીશ. તો ભાઈ, સૌથી પહેલો છે યુટ્યુબર કોણ બની શકે. હવે યુટ્યુબર છે ને જેની અંદર પેશન્સ છે, જેની અંદર કોન્સિસ્ટન્સી છે અને જેની અંદર એક કહેવાય ને યુટ્યુબર બનવાનો શોખ છે, દરેક વ્યક્તિ યુટ્યુબર બની શકે છે. એવું કોઈ જરૂરી નથી કે કોઈ અલગ કોઈ એના માટે કોઈ આપણે પાસે સ્પેશિયલી કોઈ સ્કિલ હોવી જોઈએ કે કોઈ વસ્તુ એવું હોવી જોઈએ. તમારી અંદર કંઈક નવું કરવાની ઈચ્છા છે અને કહેવાય ને સાહસ શક્તિ છે તો યુટ્યુબર તમે બની શકો છો. કોઈ પણ બની શકે છે. બીજો સવાલ છે, મોબાઈલ યુટ્યુબ પોસિબલ છે? તો 100% પોસિબલ છે ભાઈ. મોબાઈલની અંદર યુટ્યુબ 100% પોસિબલ છે. એના માટે કોઈ તમારે મોંઘા ગેજેટ્સ કે કેમેરા કે એવું કોઈ જ લેવાની વસ્તુ જરૂર નથી. એક સારો એવો કેમેરા વાળો ફોન હોય એટલે તમે યુટ્યુબ ચાલુ એમાં કરી શકો છો. પછી ત્રીજો સવાલ છે કે વિષય શું રાખી શકાય. હવે આ એક સવાલ એવો છે કે એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કયા ટાઈપ્સના વિડીયો લોકોને બતાવવા માંગીએ છીએ. એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. વિષય આપણે પોતે નક્કી કરવાનો હોય છે. ઘણા લોકો મારી જેમ, જો કે મારું છે તો હું ફૂડ રિલેટેડ વિડીયોઝ કરું છું. ઘણા લોકો એવા હોય છે કે જે બ્લોગ્સ બનાવે છે કે ડેઈલી લાઈફમાં એના જીવનમાં કેવું કેવું ચાલે છે, શું થાય છે, એ બધું લોકોને બતાવવાનું એને ગમતું હોય છે. તો વિષય વસ્તુ એવી છે કે આપણે પર્સનલી ચોઈસ કરવાનો હોય છે. ચોથો સવાલ છે કે ચેનલ સ્ટાર્ટ કરતા પહેલા શું વિચારવું. ભાઈ, ચેનલ તમે જ્યારે પણ સ્ટાર્ટ કરવાનું વિચારતા હોય ને, કોઈ પણ યુટ્યુબ ફિલ્ડમાં આવવાનું વિચારતા હોય ને, સૌથી પહેલા પોતાને એક સવાલ કરવાનો રહે કે શું હું કન્સિસ્ટન્સી રાખી શકીશ, શું મારામાં પેશન્સ રહેશે. ખાસ વસ્તુ છે ને, યુટ્યુબર બનવા માટે તમારી અંદર છે ને પેશન્સ હોવું બહુ જ જરૂરી છે. એનું પણ એક રીઝન છે કે જ્યારે તમે કોઈ નવું વસ્તુ કરો છો, ખાસ કરીને સોશિયલ મીડિયાને લગતી, ત્યારે તમારી સાથે બેસવાવાળા, તમારા ફેમિલીવાળા અથવા તો તમારા મિત્રો સર્કલો તમને આ વસ્તુ કરતા રોકવા માટે તમારું મનોબળ તોડવાનો પ્રયત્ન કરશે. જે વસ્તુ એ લોકો નથી કરી શકતા એ તમે પણ ન કરવા જોઈએ, એવી આપણી આજકાલની મેન્ટાલિટી થઈ ગઈ છે. તો તમારી તમારું મનોબળ તોડવાનો પ્રયત્ન કરશે. જે વસ્તુ તમે વિડીયોમાં બોલતા હશો એ સેમ ટુ સેમ તમારી સામે બોલીને બતાવશે. આ વસ્તુ મારે ઘણી બધી વખત ફેસ થઈ છે અને હાલમાં પણ હું ઘણી બધી વખત આ વસ્તુને હું ફેસ કરું છું. પણ પેશન્સ આપણામાં હોવું જોઈએ. મને મજા આવે છે, મને ગમે છે એટલે હું કરું છું. તને દેખાડવા માટે હું આ નથી કરતો. તને મજા આવે તો જો, અધરવાઇઝ રહેવા દે. કોઈ ઇશ્યુ નથી. એના એક વ્યૂઝથી આપણને કોઈ જ ફરક નથી પડવાનો. પણ આપણે જે કરવું છે, આપણને મજા આવે છે તો કરવાનું છે. પછી એક સવાલ છે, ચેનલનું નામ કેવી રીતે રાખવું. હવે આ એક વિષય એવો છે કે એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેવું નામ રાખવું છે. આના ઉપર સૌથી પહેલા તો એ થાય કે આપણો વિષય કયો છે. હવે સપોઝ કે તમે ફૂડની લાઈનમાં આવો છો, ફૂડના વિડીયોઝ બનાવવાનું વિચારો છો, તો તમારે ફૂડ ટાઈપના ચેનલનું નામ રાખવું જોઈએ. જેમ કે મારી ચેનલનું નામ છે ફૂડ ફોર સુરતી. હવે સપોઝ કે હું એક બીજી ચેનલ ચલાવું છું જેમાં હું વ્લોગ્સ નાખું છું, તો એ ચેનલનું મેં નામ રાખ્યું છે ધવલ પંડ્યા વ્લોગ્સ. અને એક ત્રીજી મારી ચેનલ છે જેની અંદર હું શોર્ટ્સ નાખું છું, તો એનું મેં નામ રાખ્યું છે ફૂડ શોર્ટ્સ. એટલે ચેનલનું નામ તો છે ને ભાઈ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કઈ ટાઈપની ચેનલ રાખી છે અને કયા ટાઈપના આપણે એમાં વિડીયો નાખવાના છે. તો એ એક વસ્તુ એવી છે કે એમાં કોઈ એ નથી કે કેવું નામ રાખવું, આપણા ઉપર રાખવું પડે, પણ કંઈક યુનિક રાખવાનું.
કે જેથી કરીને કોઈ નામ સર્ચ કરે ને તો આપણો વિડીયો અથવા તો આપણી ચેનલ પહેલી દેખાવી જોઈએ. પછીનો સવાલ એવો આવે છે કે પર્સનલ ચેનલ વર્સિસ કિડ્સ ચેનલ. હવે આ સવાલનો જવાબ હું આપું ને તો એવું છે કે મારા મત મુજબ છે ને પર્સનલ ચેનલ કરવી જોઈએ. કેમ કે કિડ્સ ચેનલની અંદર આપણને જે બિગનર્સ છે એ લોકોને બહુ બધી રિસ્ટ્રિક્શન્સ આવતી હોય છે, રિસ્ક વધારે હોય છે કિડ્સ ચેનલમાં, કેમ કે તમારે બધી જ વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે. નો ડાઉટ પર્સનલ ચેનલમાં પણ રિસ્ટ્રિક્શન આવી શકે છે, પણ તમારે એમાં નોર્મલી ધ્યાન રાખશો તો પણ ચાલે એવું છે. પણ કિડ્સ ચેનલ એક એવી છે કે એની અંદર તમારે બહુ જ ધ્યાન રાખવું પડે. તો મારા મત પ્રમાણે જો તમે નવા યુટ્યુબર બનવા ઈચ્છો છો તો તમારે પર્સનલ ચેનલ બનાવવી જોઈએ. પછી છે ચેનલ સેટઅપ, લોગો, બેનર એન્ડ થંબનેલ. લોગો, બેનર અને થંબનેલ ચેનલ સેટઅપ એવું છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. તો લોગો પણ સારો હોવો જોઈએ, બેનર પણ સારું હોવું જોઈએ અને ઓફકોર્સ થંબનેલ તો સારું જ જોઈએ, કેમ કે તો જ લોકો ક્લિક કરીને આપણો વિડીયો જોવાના છે. તો મારા મત પ્રમાણે લોગો, બેનર અને થંબનેલ સારામાં સારું આપણે બનાવવું જોઈએ. ઈ શીખવા માટે છે ને યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયોઝ આવે છે. તમે સર્ચ કરી શકો છો કે હાઉ ટુ ક્રિએટ અ લોગો ફોર અ યુટ્યુબ ચેનલ, હાઉ ટુ ક્રિએટ અ બેનર ફોર યુટ્યુબ ચેનલ અને હાઉ ટુ ક્રિએટ અ થંબનેલ ફોર અ યુટ્યુબ ચેનલ. તો એના માટે છે ને એમાં તમને ઘણા બધા વિડીયોઝ મળી જશે. બાકી ઓવરઓલ તમે એઆઈ મારફતે પણ કરી શકો છો. ચેટ જીપીટીને તમે આ વસ્તુ છે ને ઘણા લોકો અત્યારે એવું કરવા મળ્યા છે કે ચેટ જીપીટી પાસે ડાયરેક્ટ બનાવડાવી લે છે. પણ હું એવું પ્રિફર કરીશ કે ચેટ જીપીટી પાસેથી તમે ખાલી આઈડિયાઝ લો, જેથી કરી અને ભવિષ્યમાં તમને કોઈ પ્રોબ્લેમ ન આવે, તમે પોતે પણ થોડું ઘણું શીખી ગયા હોય. પછી છે વિડીયો આઈડિયા ક્યાંથી લાવવા. ભાઈ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ તો કરી દીધી છે, પણ ક્યાંથી વિડીયોઝ બનાવવા, કેવા વિડીયોઝ બનાવવા, તમે એક વિષય પસંદ કરી લીધો છે, પણ એ વિષયમાં આગળ શું કરવું? એક વિડીયો બને, 2 વિડીયો બને, 5 વિડીયો બને, પછી આગળ શું કરવું? તો એના માટે છે ને તમે જે વિષય પસંદ કર્યો છે એ જ વિષયના કોઈ યુટ્યુબરના વિડીયોઝ તમે જોઈ શકો છો, જેની અંદર તમને છે ને બધી જ પ્રકારના આઈડિયા મળી જશે કે આપણે કેવા વિડીયો હવે બનાવવા જોઈએ. 100% કોપી નહીં કરવાનું, પણ નોર્મલી તમે કોપી કરી શકો છો. પછી સ્ક્રિપ્ટ લખવી કે નહીં, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન ધીસ વિડીયો. આ એક સવાલ એવો છે કે ખરેખર બધા લોકોને મૂંઝવે છે. મને પણ આ પ્રોબ્લેમ આવતી હતી. તો મારા મત પ્રમાણે સ્ક્રિપ્ટ કરવી જોઈએ. સ્ક્રિપ્ટ તમે કરશો ને સ્ટાર્ટિંગની અંદર તો તમને ધીમે ધીમે હેબિટ પડવા મળશે અને એક સમય એવો આવશે કે વિધાઉટ સ્ક્રિપ્ટ પણ તમે વિડીયો બનાવી શકશો. તો સ્ક્રિપ્ટ બનાવવી એ ખરેખર જરૂરી છે. હવે સ્ક્રિપ્ટ બનાવવામાં છે ને મારી પાસે 2 રસ્તા છે. એક તો તમારી ક્રિએટિવિટી, કે તમારા મગજની અંદર, તમારા માઇન્ડની અંદર કોઈ સારી એવી સ્કિલ હોય અને તમે સ્ક્રિપ્ટ બનાવી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. પણ જો તમે સ્ક્રિપ્ટ બનાવી નથી શકતા, તમને આઈડિયા નથી આવતા, તો શું કરવાનું? સિમ્પલ રસ્તો છે ભાઈ, ચેટ જીપીટી. ચેટ જીપીટી ની અંદર તમે જે વિષય નાખશો, કે સપોઝ કે મારે પાઉંભાજીની રીલ્સ બનાવવી છે. હવે મારી રીલ્સ છે કે કોઈ બીજા વ્યક્તિની છે, એ મારે ચેટ જીપીટી ને કહેવાનું રહેશે કે ભાઈ આ એક વ્યક્તિની જગ્યા છે, એ લોકો પાઉંભાજી બનાવે છે, હું ત્યાં શૂટ કરવા માટે જવાનો છું અને મારે એમની પાઉંભાજીની રીલ શૂટ કરવી છે, તો તું મને સ્પીચ લખી આપ કે ત્યાં જઈને હું વિડીયોમાં શું બોલું કે ભાઈ આ કઈ જગ્યાએ આવ્યું છે. તો એ તમને એક સરસ મજાની સ્ક્રિપ્ટ બનાવી આપશે. એમાં પણ તમે જેટલા ટાઈમિંગની સ્ક્રિપ્ટ માંગશો એ તમને એ પ્રમાણે કરી આપશે. આ વાત રીલ્સની. લોંગ વિડીયોમાં પણ સેમ ઇટ ઇઝ તમને એ સ્ક્રિપ્ટ બનાવી આપશે. કેમેરા ફિયર દૂર કેવી રીતે કરવો? ભાઈ આ એક સવાલ છે ને બહુ બધા લોકોને પ્રોબ્લેમમાં આવે છે કે કેમેરા ફિયર. યુટ્યુબ સ્ટાર્ટ કરવું છે, પણ સૌથી મોટી બીક છે ને કેમેરાની લાગે છે. કેમેરો સ્ટાર્ટ થાય ને તો કા બોલતી બંધ થઈ જાય છે, કા બોલવામાં તત થાય છે. તો આ છે ને એક દૂર કરવા માટેનો મારી પાસે બહુ જ સરળ રસ્તો છે. સૌથી પહેલા તો તમારે છે ને એક કાચની સામે ઊભું રહેવાનું છે. પછી પોતાની જાત સાથે વાત કરવાની છે, આંખથી આંખ મિલાવીને. આવું તમારે 4 થી 5 દિવસ કરવાનું છે. પછી થોડાક દિવસ પછી તમારે કેમેરો રાખવાનો, મોબાઈલ કેમેરો ઓન નથી કરવાનો, ખાલી મોબાઈલ રાખવાનો છે સામે. એની સામે 4 થી 5 દિવસ બોલવાની ટ્રાય કરવાની. પછી કેમેરો ઓન કરી રેકોર્ડિંગ સ્ટાર્ટ કરીને 4 થી 5 દિવસ બોલવાની ટ્રાય કરવાની છે. જેમ જેમ તમે આ રીતની પ્રેક્ટિસ કરતા જશો ને, એટલે મારા ખ્યાલથી 15 થી 20 દિવસની અંદર જે તમારી આ ડર છે ને એ દૂર થઈ જવાનો, એ 100%ની વાત છે. પણ સ્ટાર્ટ આજથી જ કરવું પડશે. પછી છે કે ફર્સ્ટ 10 વિડીયોઝ કેવી હોવી જોઈએ.
તો મારા મતે છે ને ભાઈ પહેલા 10 વિડીયોની તમે જ્યાં સુધી યુટ્યુબ ચેનલ ચલાવો છો ને ત્યાં સુધી એવા વિડીયો હોવા જોઈએ કે લોકોને જોવા ગમે, લોકોને ક્લિક કરવાની ઈચ્છા થાય, તમારા વિડીયોમાંથી કંઈક એમને મળવું જોઈએ, કંઈક મેસેજ મળે અથવા તો કંઈક સારી વસ્તુ એમને મળવી જોઈએ. મારા તો એ જ વસ્તુ છે કે આપણા દરેક વિડીયો બેસ્ટમાં બેસ્ટ બનવા જોઈએ. પછી છે એડિટિંગ બેઝિક રૂલ્સ. આ વસ્તુ બેઝિક રૂલ્સમાં એવું છે કે આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણો વિષય કેવો છે, આપણે વિડીયોઝ કેવા બનાવીએ છીએ. તો હું મારી વાત કરું તો હું ફૂડના વિડીયો બનાવું છું તો હું કેપકટ અને VN નો યુઝ કરું છું. તમે કેપકટ અને VN ફોનની અંદર યુઝ કરી શકો છો. સૌથી બેસ્ટ એપ્લિકેશન છે બંને. અને એની અંદર તમે જો કોઈ ઇફેક્ટ યુઝ કરો છો તો પણ સારું છે, પણ હું ઇફેક્ટ યુઝ નથી કરતો. એનું પણ એક રીઝન છે કે મારા વિડીયો સિમ્પલ હોય છે, ફૂડ વિડીયો હોય છે, તો મારે બહુ ઇફેક્ટની જરૂર નથી પડતી. પણ તમારા વિષય ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે ઇફેક્ટની જરૂર પડશે કે નહીં પડે. તો એકદમ સિમ્પલ છે, આ બહુ કંઈક વસ્તુ ખાસ નથી. આ તમે યુટ્યુબમાં પણ શીખી શકો છો. અગર તમે યુટ્યુબમાં લખશો હાઉ ટુ એડિટ વિડીયો ઇન VN અથવા તો હાઉ ટુ એડિટ વિડીયો ઇન કેપકટ, પ્રોપર માહિતી સાથે તમને આનો વિડીયો મળી જવાનો છે. પછી છે અપલોડ ટાઈમિંગ એન્ડ કોન્સિસ્ટન્સી. સૌથી મસ્ત સવાલ આવ્યો છે, અપલોડ ટાઈમ. અપલોડ ટાઈમ એવો છે કે આપણા જે સબસ્ક્રાઈબર છે એ કયા ટાઈમે વધારે એક્ટિવ હોય છે એ આપણે જોવાનું હોય છે. એ તમને YT સ્ટુડિયોની અંદર જોવા મળવાનું છે કે તમારા જે સબસ્ક્રાઈબર્સ છે એ કેટલા વાગે કયા ટાઈમ પર કયા વારે એક્ટિવ હોય છે ને એ બધું જ તમને એમાં બતાવશે. હું મારા સબસ્ક્રાઈબરની વાત કરું ને તો મારા સબસ્ક્રાઈબર સાંજે 7 થી 8 વાગ્યાની આજુબાજુમાં વધારે એક્ટિવ હોય છે, એટલે હું ત્યારે જ વિડીયો અપલોડ કરું છું. ફર્સ્ટ 100 સબસ્ક્રાઈબર્સ કેવી રીતે? આમાં છે ને લોકો કેવી મિસ્ટેક કરે છે હું તમને સમજાવું કે પહેલા 100 સબસ્ક્રાઈબર કરવા ને ઈ લોકોને એમ થાય કે ભાઈ ચલો આપણા મિત્રોને લિંક શેર કરી દીધી, ભાઈ તું મને મારી ચેનલને સબસ્ક્રાઇબ કર. સારું છે, કરાય, કોઈ ઇશ્યુ નથી, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી થવાનો. પણ મારા મતે ફર્સ્ટ 100 સબસ્ક્રાઈબર એવી રીતે કરવા જોઈએ કે આપણા વિડીયો જેવા હોવા જોઈએ કે લોકોને જોવા ગમે અને જોયા પછી આપણા વિડીયોને જોઈ અને એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ સામેથી જ કરવા જોઈએ. તો જે ઓર્ગેનિક આવે છે ને એની મજા જ કંઈક અલગ છે. પછી છે બિગનર્સ બિગેસ્ટ મિસ્ટેક્સ. બિગનર્સની જે નવા યુટ્યુબમાં આવવા માંગે છે એની સૌથી મોટી મિસ્ટેક શું છે? તો ભાઈ સૌથી મોટી મિસ્ટેકની વાત કરીએ ને એક જ છે કે આપણી અંદર પેશન્સ નથી. મારી પર્સનલી વાત કરું તો મારી ચેનલ 2 વર્ષ પછી મોનેટાઇઝેશન થઈ છે. હવે વસ્તુ કેવી છે કે ઘણી બધી વખત પ્રોબ્લેમ આવતી હોય, વિડીયોઝ અપલોડ થતા હોય ન થતા હોય, તો બિગનર્સ કેવો ટેન્શન લે કે ભાઈ વ્યૂઝ નથી આવતા વિડીયોની અંદર, 6 મહિના થઈ ગયા, 7 મહિના થઈ ગયા, 10 મહિના થઈ ગયા, વ્યૂઝ નથી આવતા, ચેનલ મોનેટાઇઝેશન નથી થતું. તો હવે આ નહીં થાય. આ વસ્તુ આપણી રોંગ છે, આપણે આ વસ્તુમાં ખોટા છીએ. પેશન્સ અને કોન્સિસ્ટન્સી રાખશો એટલે 100% તમારી ચેનલ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે મોનેટાઇઝેશન થશે અને થશે. પછીનો સવાલ છે હાઉ ટુ અપલોડ વિડીયો ઓન યુટ્યુબ. આમાં છે ને આપણે ઘણા બધા મિસ્ટેક કરતા હોઈએ છીએ કે આપણે જ્યારે વિડીયો અપલોડ કરવો હોય તો યા તો આપણે યુટ્યુબ એપ્લિકેશનમાંથી વિડીયો અપલોડ કરશું અથવા તો YT સ્ટુડિયો જે એપ્લિકેશન આવે છે એમાંથી વિડીયો અપલોડ કરશું. પણ હું એવું કહીશ કે આ બંનેમાંથી આપણે વિડીયો અપલોડ નથી કરવાનો. આપણે વિડીયો અપલોડ કરવાનો છે ગૂગલ ક્રોમમાંથી. ગૂગલ ક્રોમ તમે ઓપન કરશો પછી એની અંદર લખવાનું YT સ્ટુડિયો. જેવું પેજ ઓપન થાય એટલે તમારે ઉપર 3 ડોટમાંથી ડેસ્કટોપ સાઇઝમાં જવાનું છે. એટલે તમારી ચેનલનું પેલી જે વેબસાઇટ આવે ત્યાં ક્લિક કરશો એટલે તમારી ચેનલ આખી ત્યાં ખુલી જશે. કન્ફર્મ કરી લીધી કે આપણી ચેનલ છે એટલે એની બાજુમાં ક્રિએટ કરીને હશે, ત્યાં ક્લિક કરશો એટલે એની નીચે જ અપલોડ વિડીયો હશે, ત્યાંથી તમે વિડીયો અપલોડ કરશો તો વિડીયોની જે સાઇઝ હશે, જે ક્વોલિટી હશે, સેમ ઇટ ઇઝ યુટ્યુબમાં અપલોડ થવાની છે. અધરવાઇઝ તમે યુટ્યુબ સ્ટુડિયો અથવા તો યુટ્યુબ એપ્લિકેશનમાંથી વિડીયો અપલોડ કરશો તો ક્વોલિટી ડાઉન થવાના 100% ચાન્સ રહેવાના છે. તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે વિડીયો ક્રોમની અંદરથી અપલોડ કરવો. મોબાઈલથી શૂટ કરવું હોય તો એંગલ કેવી રીતે સેટ કરવા? ભાઈ મોબાઈલથી જો તમે શૂટ કરવાનું વિચારી રહ્યા છો ને તો એક સીધો વાત કહું કે તમારી બેક સાઈડ મતલબ તમે જ્યાં કેમેરાની સામે આવો છો તમારી પાછળની સાઈડથી લાઇટ કેમેરા સામું ન પડવી જોઈએ. અધરવાઇઝ તમે કાળા દેખાશો, પાછળની લાઇટ વધારે દેખાશે. તો કેમેરા સેટ એ રીતે કરવાનો કે પાછળ કોઈ લાઇટ ન આવી જોઈએ કેમેરાની સાઈડ.
પછી છે વોઇસ બરાબર ના આવે તો શું કરવું. ભાઈ જો વોઇસ બરાબર ના આવે ને તો એના માટે માર્કેટની અંદર અત્યારે સરસ મજાના આપણને માઇક મળે જ છે. તમે કોઈ પણ માઇક લઈ શકો છો, ડિગીટેક લઈ શકો છો, ઓલીલેન્ડ લઈ શકો છો, કોઈ પણ સારું માઇક તમે લઈ શકો છો જેમાં તમને મસ્ત મજાના અવાજ મળી જવાના છે. પછી જે ભાઈ લેટેસ્ટ યુટ્યુબ રૂલ્સ અપડેટ્સ કેવી રીતે મળશે. આપણે સૌ જાણીએ છીએ કે યુટ્યુબ અવારનવાર અલગ અલગ અપડેટ્સ લાવતું હોય છે અને ઘણા બધાને આ લોકોને ખબર નથી હોતી કે આના રૂલ ચેન્જ થઈ ગયા છે, અથવા તો એ રૂલ આપણે જાણવા હોય તો કેવી રીતે ખબર પડે. આના બે રસ્તા છે. પહેલો રસ્તો છે કે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટા અથવા તો યુટ્યુબ, જેમાં તમે યુટ્યુબની ઓફિશિયલ ચેનલ હોય, ઓફિશિયલ પેજ હોય એને ફોલો કરતા હોય. બીજી વસ્તુ છે કે કોઈ ટેકનિકલી જે વિડીયોઝ બનાવતા હોય, જે આ બધી વસ્તુ કરતા હોય ટેકનિકલી, કે ભાઈ યુટ્યુબ મોનેટાઈઝ કરવું હોય તો કેવી રીતે કરવાનું, યુટ્યુબમાં પૈસા કેટલા આવે છે, યુટ્યુબની સપોઝ કે યુટ્યુબની અંદર થંબનેલ કેવી રીતે બનાવવું, આ લોકોની ચેનલને તમે સબસ્ક્રાઇબ રાખો તો એ લોકો અવારનવાર અપડેટ્સ આપતા જ હોય છે કે જ્યારે પણ યુટ્યુબની કોઈ પણ નવો રૂલ્સ આવશે, કોઈ પણ નવું આવશે એટલે તરત જ એ લોકોનો વિડીયો આવી જતો હોય છે કે યુટ્યુબની અંદર કેવી રીતે કામ કરવું અને નવો અપડેટ આ રીતનો યુટ્યુબમાં આવ્યો છે. તો એ લોકોને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. ભાઈ આ તો આજનો આપણો પાર્ટ 1. પાર્ટ 2 માં આપણે જોશું કે યુટ્યુબ ચેનલ બની ગયા પછી કે મોનેટાઈઝ કેવી રીતે કરવી, મોનેટાઈઝ થઈ ગયા પછી શું કરવું, એ બધી જ વસ્તુ હું તમને જણાવવાનો છું. તો પાર્ટ 2 માટે અમારી સાથે જોડાયેલા રહેજો. જલ્દી જ અમે પાર્ટ 2 લઈને આવશું અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દેજો. આપણા ફૂડ રિલેટેડ વિડીયો જોવા માટે પણ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.